સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલર્સ કેસ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ તપાસની માંગ કરી છે। એસએમસીના અધિકારીઓની પણ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી। આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અધિકારીઓ વોર્ડ કાઉન્સિલરોની સંપત્તિ તપાસો, 12 સ્થાનિક ધારાસભ્યની સંપત્તિ અંગે પણ તપાસ થાય તેવી માંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવા દ્વારા કરવામાં આવી છે। ખરેખર આ જે અધિનિયમ છે એનો મિસયુઝ જો થતા હોય ને તો એની સામે કાર્યવાહી થવું જોઈએ, કારણ કે આ અધિનિયમ લોકોનો અંગત માહિતી જેને જોતી હોય એના માટે અને સમાજમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટેનું આ એક અધિનિયમ બનાવવામાં આવેલું છે। પણ જ્યારે અમુક શખ્સો દ્વારા આ આરટીઆઈ કરીને આ જો માહિતી માંગીને અંગત લાભ માટે જો કોઈ વાપરતા હોય તો એમની સામે ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ। એમાં પણ હું એની સાથે સહમત છું અને જે કંઈ કાર્યવાહી કરી છે એમાં જો પુરાવા સાથે એમને જો મળી આવ્યું હોય તો હું પણ એમને સપોર્ટ આપું છું, આ પોલીસ ડિપાર્ટમેન્ટને અને સુરત મહાનગરપાલિકાને। આમાં કોઈ પણ સંજોગોમાં કાર્યવાહી થવી જોઈએ અને જો આરટીઆઈ એક્ટિવિસ્ટો જે બદનામ છે એ બદનામીથી બહાર આવવા માટે આવા કડક પગલાઓની જરૂર